બનાસકાંઠાના ધાનેરામાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને પ્રશાસન આંખ મીચીને સબ સલામતની વાતો કરી રહી છે। ધાનેરામાં કેટલાય સમયથી બિનકાયદેસર વૃક્ષો કપાઈ લીલા લાકડા ટ્રેક્ટર દ્વારા અવરજવર થઈ 100 મિલોમાં ઠલવાઈ રહ્યા છે, ત્યારે લોકો પણ આશ્ચર્યચકિત થઈને વાતો કરી રહ્યા છે। એક બાજુ વૃક્ષો વાવવાની મોટા મોટા તાયફા છે અને વૃક્ષ છોડ રોપાઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ 70% વૃક્ષો કપાઈ રહ્યા છે અને રાત્રિના સમયે ટ્રેક્ટરની હેરાફેરી વધુ જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારની રોકટોક પણ થતી નથી કે કોઈ પ્રશાસન દ્વારા તપાસ પણ કરવામાં આવતી નથી। આ મિલીભગત નથી તો શું છે? પ્રશાસન દ્વારા 1-2 ટ્રેક્ટર ઝડપીને દંડની ફોર્મ્યુલા કરી ફરી હતો તેવું ને તેવું ચક્ર ચાલવા લાગે છે। વિશેષમાં ટ્રેક્ટર ટ્રોલીની કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ પણ લગાવેલી જોવા મળતી નથી। શું આ બાબતે આરટીઓ અથવા પોલીસની ફરજમાં નથી આવતું? આ ટ્રેક્ટર ટ્રોલીઓ નંબર વગરના છે અને એ છે તો નંબર પ્લેટ કેમ લગાવવામાં આવતી નથી? શું ચોરીનો માલ તો નથી ને? કેમ કોઈ તપાસ કરવામાં નથી આવતી? ક્યાં સુધી અંધેરી નગરીમાં ગંડુ રાજાની વાતો ચાલ્યા કરશે? આ બાબતે આ વિભાગના અધિકારીઓ પોતાની ફરજ નિભાવી રાત્રિ સમયે બિનકાયદેસર લીલા લાકડાની હેરાફેરી થતા ટ્રેક્ટરોને ઝડપી માલિકો અને વાહન તેમજ 100 મિલો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વૃક્ષ પ્રેમીઓની માંગ છે। કેટલા વર્ષોથી બનાસકાંઠામાં ફોરેસ્ટ ખાતું છે કે નહીં એ જ ખબર પડતી નથી। કોઈ પ્રવૃત્તિ કે વૃક્ષ બચાવવાની કામગીરી આજ દિન સુધી ફોરેસ્ટ દ્વારા કરવામાં આવેલ જોવા મળી નથી અને મફતનો પગાર લઈ રહી છે, તો લાગતા વળગતા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરે તેવી ધાનેરા તાલુકાના નાગરિકોની માંગ છે।